નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે રાજકોટમાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું। રાજકોટમાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું। ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે યોજાયું સંમેલન। પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં સંમેલન, જ્યાં ગોપાલ ઇટાલિયા અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મંથન કરવામાં આવ્યું। 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા પર જોર લગાવવામાં આવ્યું। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે, એક્ટિવ થઈ ગયા છે, સક્રિય થઈ ગયા છે। ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીનું એક સંમેલન યોજાયું, જેમાં ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સંમેલન યોજાયું। ભાવનગરથી મહત્વના સમાચાર કે જ્યાં હવે ગુજરાતમાં અનાજ એટીએમથી થશે અન્નપૂર્તિ। ત્યારે ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ એટલે કે અન્નપૂર્તિ અનાજ એટીએમ। હવે રેશન કાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાય છે। જ્યાં એટીએમમાં જતા લોકોને જો નામ પણ લખતા ન આવડતું હોય તો પણ બાયોમેટ્રિકથી થંબ વડે તેને ચોખા કે ઘઉં જોતા હોય તે મળશે। જો ઘઉં જોઈએ તો ઘઉં, ચોખા જોઈએ તો ચોખા મળશે। આ એટીએમ મશીન તમને 40 સેકન્ડમાં 25 થી 35 કિલો અનાજ આપી શકે છે। જ્યાં અન્નપૂર્તિ અનાજ એટીએમમાં 1000 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે। ત્યારે એટીએમ માત્ર 40 સેકન્ડમાં 25 થી વધારે જે કિલો જે અનાજનું વિતરણ કરી શકાય છે, અને જેનો ઉપયોગ જે છે 24 કલાક કરી શકાય છે। ત્યારે લાંબી કતારોમાં હવે ઊભું નહીં રહેવું પડે, અનાજનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ રહેશે। ત્યારે ગુજરાતમાં પ્રથમ અન્નપૂર્ણા ગ્રેન એટીએમને લોન્ચિંગ કરવામાં આવ્યું છે। એક સીમાચીન પહેલ છે। સૌપ્રથમ વખત ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક સિસ્ટમ રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારોને ખાદ્ય સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરે છે। ત્યારે આ ઉપરાંત તે સ્ટોકની અછત અને રાશનની દુકાનોમાં ગેરરીતિ જેવી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ બને છે। તે અભણ માણસ જ્યારે એટીએમ પાસે જાય ત્યારે પોતાનું નામ લખતા એને આવડતું નથી। ત્યારે એ નામ લખતા એને આવડે નહીં, પણ એની ઓળખ એ બાયોમેટ્રિક પોતાનો થંબ લગાડી અને ચોખા જોવે તો ચોખા, ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે। અને આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે। 40 સેકન્ડની અંદર 25 થી 35 કિલો અનાજ। તો નવસારીથી મહત્વના સમાચાર કે જ્યાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। નવસારી વિજલપુર જે નગરપાલિકા છે તેના દ્વારા કાર્યવાહી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી કે જ્યાં શહેરના અગ્રવાલ કોલેજ રોડ પરના દબાણો દૂર કરાયા। ત્યારે અલીપનગરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવે છે, જ્યાં ટીપી રોડ પર કરેલા દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે મહત્વના સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે। ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે શહેરમાં ગેરકાયદેસર જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, જ્યાં શહેરના અગ્રવાલ કોલેજ પરના જે રોડ પરના જે ગેરકાયદેસર દબાણો હતા આ દબાણો દૂર કરવામાં આવ્યા। ત્યારે અલીપનગરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા, જ્યાં ટીપી રોડ ઉપર કરેલા દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ। નવસારી વિજલપુર નગરપાલિકાના અલીપનગરના રહીશો દ્વારા ટીપી રોડ પર દબાણ હોવાની ફરિયાદો મળી હતી, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસો આપીને સૂચના આપવામાં આવી હતી। જેના અનુસંધાને આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અલીપનગર ટીપી રોડ પર જે હંગામી દબાણો કરવામાં આવેલા છે એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। હા, જરૂરિયાત મુજબ માઇનોર શાખા, ફાયર શાખા અને ટીપી શાખાના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલી છે। અને જે આ ટીપી રોડ છે, ટીપી રોડ પર જે ટ્રાન્સફોર્મર અને જે ડીજીવીસીએલના જે ઇલેક્ટ્રિસિટીના પોલનો ઇસ્યુ છે એ પણ શિફ્ટિંગ કરવા માટે ડીજીવીસીએલના અધિકારીઓને વિનંતી કરવામાં આવશે અને એમની સાથે કોઓર્ડિનેટ કરીને આ પોલ શિફ્ટિંગની કામગીરી પણ થઈ જાય તે દિશામાં કાર્ય
તો વલસાડથી મહત્વના સમાચાર કે જ્યાં વલસાડના હરિયા ગામની ઘટના સામે આવી છે. વલસાડના હરિયા ગામની ઘટના સામે આવી છે જ્યાં અતુલ કંપની દ્વારા કેમિકલ યુક્ત લાલ પાણી પાર નદીમાં છોડાતા ગામ લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે મોડી રાત્રે ગ્રામજનો નદી પર પહોંચ્યા હતા. મોટી માત્રામાં લાલ કેમિકલ યુક્ત પાણી નદીમાં દરિયાની ભરતી આવતી હોય એ સમયે છોડાતા પાણી નદી મારફતે દરિયામાં વહી જાય છે. ત્યારે સ્થાનિક લોકોએ જે કંપની પર રોષ પણ ઠાલવ્યો છે. મોટી માત્રામાં માછલીઓ પણ મરી હોવાના આક્ષેપ કરાયા હતા. અગાઉ પણ કંપની દ્વારા આવા પ્રકારનું કેમિકલ છોડવામાં આવ્યું હતું અને જેને લઈને માછલીઓ મરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો મહત્વના સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે કે જ્યાં કેમિકલ પાણી છોડાયાનો મામલો કે જ્યાં વલસાડના હરિયા ગામની આ ઘટના છે જ્યાં અતુલ કંપની દ્વારા કેમિકલ યુક્ત લાલ પાણી પાર નદીમાં છોડાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. મોડી રાત્રે ગ્રામજનો નદી પર પહોંચ્યા હતા અને મોટી માત્રામાં લાલ કેમિકલ યુક્ત પાણી નદીમાં દરિયાની ભરતી આવતી હોય એ સમયે છોડાતા પાણી નદી મારફતે દરિયામાં વહી જાય છે અને સ્થાનિકો જે આ કંપની પર રોષ ઠાલવ્યો હતો જ્યાં મોટી માત્રામાં માછલીઓ મરી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. અગાઉ પણ આ કંપની દ્વારા આ પ્રકારના કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું અને જેને લઈને માછલીઓના મૃત્યુ થયા હતા તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. અમારા નદીમાં પાર નદી છે અમારી, અમે એમાં મચ્છી પકડીને રોજગારો કરીએ છીએ. અતુલ કંપનીને કેમિકલ છોડે છે પાણી, એ કલરવાળી માછલી છે. અમે એને એ ખાવામાં મળે ને અમારે ધંધો બી નથી ચાલતો ને અમને બહુ નુકસાન થાય છે. અમારા અહીંયા પાર નદી આવેલું છે. પાર નદીમાં માછલી પકડવા છે, અમારો રોજગાર એ જ ચાલતું છે. પણ તે અતુલ કંપની જે આવેલી, અતુલ કંપનીમાંથી પાણી જે કાઢે કાયમના માટે રાતના નાઇટમાં કાઢી મૂકે પાણી. એ લોકો જે એના પાણી કેમિકલ વાળો કાઢે એના માટે માછલી બધી મરી જાય, અમારો રોજગાર અટકી જાય. ને કંપનીમાં અમને નોકરી એટલે લઈ નહીં કે મેં 60 વાળા થાય એટલે કાઢી મૂકે ને કોઈને પૂરા લોકો ફરિયામાં પૂરા લોકોને કામ કરવા દે કે કઈ નહીં. ઉપરાથી અમે મચ્છી મારીને પકડીએ તેમાં બી લોકો કલરવાળું પાણી કાઢીને આવી રીતના લોકો નુકસાન કરે. અમારા રોજગાર એ અટકી જાય. અમારી નુકસાનમાં અમારો રોજગારી અમારું આ જ એના પર જ અમારું ચાલે. રોજગારી અમારી માછલી પકડીએ એના પર જ અમારું રોજગારી ચાલે. અમારે એ હવે માછલી પાણી કંપની કાઢે એટલે કેમિકલનું પાણી કાઢે માછલી બધી મરી જાય. અમારું રોજગારી તો અમારું કઈ જ નહીં રહે. અમારું ફિલ્ટર કર્યા વિના પાણી છોડી દે છે. હા, એકદમ લાલ પાણી, બહુ ખરાબ પાણી કેમિકલ વાળું. વાત કરીએ અમરેલીની તો અમરેલીના બાબરાના તાઈવદરનો માર્ગ 15 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી તાઈવદર ગામના સ્થાનિકોને જે નવતર વિરોધ નોંધાવ્યો હતો. જે સ્થાનિકો દ્વારા ભાદરવાના આકરા તાપમાં રસ્તા પર બેસી રામધૂન બોલાવવામાં આવી. ત્યારે ધોમધકતા તાપમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જ્યાં ઠેર ઠેર મસમોટા ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે. ત્યારે સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં ગ્રામીણ રસ્તાઓ નથી બન્યા. ત્યારે રોડ પર જે વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે અને જ્યાં વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું સમાધાન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અમારા ગામમાં તાવેદરની ભયંકર છે, રોડની બહુ તકલીફ છે. તો ખાડા પડી ગયા છે, બહુ તકલીફ પડી ગઈ છે. તો એનું કાંઈક ગમી સરકારશ્રી નિરાકરણ જલ્દી લાવી શકે. વાહનમાં અત્યારે હાલવાની બહુ મહાન પ્રોબ્લેમ છે. ખાડા પડી ગયા, એમાં અત્યારે પંચર પડી જાય, કપસ્યું ઘરી જાય, વચમાં વાહન રોકાય, દવાખાના કામ હોય તો વચમાં રોકાય. બહુ તકલીફ છે. સરકારશ્રીને વિનંતી કરી છે તાત્કાલિક નિરાકરણ એનું લાવી શકે. અમારા ગામનો રોડ અત્યારે બહુ ખરાબ થઈ ગયો છે. 15 વર્ષથી આ રોડ થયો છે. રોડમાં ખાડા એટલા પડી ગયા છે અને રોડમાં હલાય એવું છે નહીં ક્યાંય. અને દવાખાનું હોય, પ્રસૂતિનું હોય તો એ અમારે બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે સંસદ સાહેબશ્રીને ભલામણ કરી છે, ધારાસભ્ય સાહેબશ્રીને ભલામણ કરી છે. પ્રસૂતિનું એવું હોય તે બહુ પ્રોબ્લેમ થાય છે. બાયુ માણસ હેરાન બહુ થાય છે. એટલે રોડ તાત્કાલિક થાય એવી અમારી માંગણી છે. અને જેમ બને એમ જેટલું બને એટલું વહેલા છતાં કરો એટલી અમારી માંગણી છે તમારી પાસે. એટલે આ રસ્તામાં અત્યારે મોટરસાઇકલો સ્લીપ ખાઈ જાય છે. એમાં હાથ પગ પણ ઘણાયના ભાંગી ગયેલા છે. હાથ કૂટ થાય છે અને સ્લીપ ખાઈ જાય છે. એવો રસ્તો અમારે થઈ ગયો છે. ક્યાંય તારવા એવું છે નહીં અને એવડો ખાડો પડી ગયો છે. 4 વ્હીલ હાલતી નથી. સકડા રિક્ષાઓમાં જવું પડે છે, એમાં બેસાતું નથી, એમાં ઊભું રહીને જવું પડે છે. અને મોટો પ્રોબ્લેમ છે. મેન દવાખાનાનો પ્રોબ્લેમ વધારે આવે છે બાયુમાનો પ્રસૂતિનો એનો. એની અમારે ભલામણ કરવી છે સરકારશ્રીને
કે અમારું જલ્દી અને તાત્કાલિક જેટલું થાય એટલું વહેલા છતાં કરી દેજો, એવી અમારી ગામજનોની લાગણી છે. નજર કરીએ વલસાડ ઉપર, તો વલસાડમાં બીજા દિવસે પણ વરસાદી ઝાપટા કે જ્યાં વાપી, દમણ, ઉમરગામ, સેલવાસમાં વરસાદ કે જ્યાં વાપીમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ આપવામાં આવી છે. તો વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠાના હિંમતનગરના તખતગઢ ગામમાં દેખાયો અજગર કે જ્યાં ખેતરમાં 5 ફૂટ લાંબો અજગર દેખાયો, ત્યારે જીવદયા પ્રેમી દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યાં સલાલ ફોરેસ્ટ વિભાગની ટીમને અજગર સોંપવામાં આવ્યો. તો વાત કરીએ વલસાડની, તો ધરમપુર તાલુકાના સરપંચો પહોંચ્યા ધારાસભ્યની ઓફિસે કે જ્યાં ધરમપુર તાલુકાના ટીડીઓ વિરુદ્ધ રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે તમામ સરપંચોમાં ટીડીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો, જ્યાં સરપંચો સાથે ટીડીઓ સંકલન ન કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે, ત્યારે ધારાસભ્યએ પણ રજૂઆત ન સાંભળતા સરપંચોમાં ભારે રોષ જોવા મળ્યો. તો વાત કરીએ વડોદરાની, તો અગમ્ય કારણોસર પડતું મૂકનાર મહિલાના મોતનો મામલો કે જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, ત્યારે વડોદરામાં અટલ બ્રિજ પરથી પડતું મૂક્યું હતું મહિલાએ, જ્યાં માલીગામે રહેતા ઇસ્પા દલાલ નામની મહિલાનું મોત નીપજ્યું. 8 મહિના પહેલા જ એનઆરઆઈ સાથે લગ્ન થયા હતા, જ્યાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીના સીસીટીવી સામે આવ્યા. જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ફિઝિયોથેરાપિસ્ટ એ મહિલા કે જે પડતું મૂક્યું હતું તે જોઈ રહ્યા છો. બ્રિજ ઉપર, અટલ બ્રિજ છે વડોદરાનો, અને જ્યાં તે મહિલા આ બ્રિજ ઉપર દેખાઈ રહી છે કે જ્યાં આ મહિલાએ બ્રિજ ઉપરથી પડતું મૂકી અને આત્મહત્યા કરી લીધી હતી, કે જ્યાં જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો કે જ્યાં બ્રિજ ઉપરથી પડતું મૂક્યું હતું, ત્યારે પડતું મૂકતા એ નીચે પટકાઈ હતી અને જ્યાં જોતામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, ત્યારે 108 મારફતે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ આ મહિલાનું મોત નીપજ્યું. ત્યારે ઉલ્લેખનીય છે કે 8 મહિના પહેલા જ એનઆરઆઈ સાથે આ મહિલાના લગ્ન થયા હતા, ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની જે ફરજ બજાવતી હતી આ મહિલા કે જ્યાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો વાત કરીએ પાટણની, તો સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે કે જ્યાં અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે, ત્યારે ટ્રક ડિવાઈડર પર ચડી જતા ટ્રકે પલટી મારી, જ્યાં ચાલક ટ્રકની બોડી નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું છે. સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની આ ઘટના બની હતી, જ્યાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી. તો નજર કરીએ જુનાગઢ ઉપર, તો જુનાગઢ જીમખાનાનો વહીવટ સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે અને વહીવટી તંત્ર હસ્તક હાલમાં જીમખાનાનો કાર્યભાર છે, ત્યારે આ બાબતે તાજેતરમાં જ એક મીટિંગ જુનાગઢના પ્રભારી મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ મીટિંગ માત્ર તમાશરૂ બની રહી હોવાનું જાણવા મળ્યું, ત્યારે બીજી તરફ પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં કોઈ સારો નિર્ણય આવશે તેમ માની આ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ આવી આશા પર પાણી ફરી વળ્યું હતું અને જીમખાના વહીવટને લઈને પ્રશાસન પર વહીવટકર્તાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે પ્રશાસન જીમખાનાનો વહીવટ હાથમાં લીધો છે, ત્યારે જીમખાનાને ઓફિશિયલ ક્લબ બનાવી દેવાશે. તો વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના પરતવાડા ધારણી રોડ પર સમારોહ કે જ્યાં સેવા રોડ પાસે એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે, ત્યારે ધારણી રોડ પર સેમાડો પાસે જે ખાનગી બસ છે તેનો અકસ્માત થયો છે, ત્યારે મેલઘાટના વેન્ડિંગ રોડ પર ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા બસ અકસ્માત ઘટના બની હતી, ત્યારે જે કાબુ ગુમાવતા બસ બાજુમાં પુલ નીચે ખાબકી હતી અને આ અકસ્માતમાં 50 મુસાફરો ઘાયલ થયા છે અને કેટલાકની હાલત ગંભીર છે, ત્યારે તમામ ઇજાગ્રસ્ત મુસાફરોની નજીકના સેમાડો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે, ત્યારે પોલીસ અધિક્ષક વિશાલ આનંદે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાનું જણાવ્યું.
તો વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના હિંગોલીમાં આગ લગાડવાનો મામલો કે જ્યાં અજાણ્યા વ્યક્તિ પર એસટી બસમાં આગ લગાડવામાં આવી છે. ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા એસટી બસમાં આગ લગાડવામાં આવી, જ્યાં આગથી એસટી બસને લાખોનું નુકસાન પહોંચ્યું છે. ત્યારે બસ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી છે. તો જે કહી શકાય કે અજાણ્યા વ્યક્તિ દ્વારા એસટી બસમાં આગ લગાડવામાં આવી હોય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રના હિંગોલીમાં આગ લાગવાનો મામલો બન્યો હતો કે જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ એસટી બસમાં આગ લગાવી હતી. ત્યારે આગથી એસટી બસ છે એ બળીને ખાખ થઈ ગઈ કે જ્યાં એસટી બસને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે બસ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો આ બસમાં પેસેન્જર હોત તો મોટી જાનહાનિ થઈ શકત, પરંતુ જે આ બસમાં લોકો ન હોવાથી, મુસાફરો ન હોવાથી જાનહાનિ ટળી હતી. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બસમાં જે આગ લાગી છે તેના દ્રશ્યો કે મહારાષ્ટ્રના હિંગોલીની આ ઘટના છે, જ્યાં એક વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવી હતી બસમાં. ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા એસટી બસમાં આગ લગાડવામાં આવી હતી, જ્યાં આગથી એસટી બસને લાખોનું નુકસાન પહોંચ્યું છે. ત્યારે બસ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી. તો વાત કરીએ મહારાષ્ટ્રની, તો ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની તોડજોડ જે કવાયત છે શરૂ થઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ સીએમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં જે 30 મિનિટની બેઠક કરી હતી, અને જ્યાં વિધાનસભા ચૂંટણી પહેલા આ બંને નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેમાં સંભવતઃ કઈ બેઠક પર કોણે ચૂંટણી લડવી તેની ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.